મિત્રો, આજે આપણે વાત કરવી છે એ એચયુએફ એકાઉન્ટને લઈને કરવી છે. ઘણા બધા લોકોને એચયુએફ એકાઉન્ટ વિશે માહિતી હોતી નથી કે એચયુએફ એકાઉન્ટ શું છે, કેવી રીતે ખુલે છે, કોણ કોણ એકાઉન્ટ ખોલી શકે છે, ઉપરાંત એના ફાયદા શું છે, નુકસાન શું છે. તો આપણે આજે આ વિડીયોમાં એચયુએફને લઈને વાત કરીશું. એચયુએફ એકાઉન્ટમાં જોવા જઈએ તો હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી મીન્સ એચયુએફ. એચયુએફ જે છે એ હિન્દુઓ ખોલી શકે છે, ઉપરાંત બુદ્ધિસ્ટ, જૈન અને શીખ કોમ્યુનિટી છે એ લોકો જ એચયુએફ એકાઉન્ટ ખોલી શકે છે. પારસીસ, ક્રિશ્ચિયન્સ અને મુસ્લિમ્સને એચયુએફ એકાઉન્ટ ખોલવાનો રાઇટ નથી. જે ઘણા બધા લોકોને આ વસ્તુની ખબર નથી કે મુસ્લિમ કે ક્રિશ્ચિયન્સ કે પારસી લોકો એચયુએફ એકાઉન્ટ ખોલી શકતા નથી. તો જૈન, બુદ્ધિસ્ટ આવા લોકો પોતાનું એચયુએફ એકાઉન્ટ ખોલી શકે છે, હિન્દુસ પોતાનું એચયુએફ એકાઉન્ટ ખોલી શકે છે. પહેલાં આપણે જોઈએ તો એકાઉન્ટ ખુલશે કેવી રીતે અને એની એલિજિબિલિટી શું છે, કોણ કોણ એકાઉન્ટ ખોલી શકે છે. કોઈ પણ મેરિડ વ્યક્તિ પોતાના પરિવારનું એક એચયુએફ એકાઉન્ટ ખોલી શકે છે. એમાં પોતાની પત્ની અને બાળકનો સમાવેશ થાય છે. બાળકમાં કોઈ પણ ડોટર અથવા સન પણ હોઈ શકે છે અથવા બંને હોઈ શકે છે. જો કોઈ પણ વ્યક્તિ એચયુએફ એકાઉન્ટ ખોલવા માંગતી હોય તો શરૂઆતમાં એણે એક એફિડેવિટ કરવાની રહે છે. એફિડેવિટ કર્યા પછી એ પાન કાર્ડની એપ્લિકેશન કરે છે. પાન કાર્ડની એપ્લિકેશન થઈ ગયા પછી બેંક એકાઉન્ટ ખુલી શકે છે. પાન કાર્ડ નંબર આવી જાય એટલે બેંક એકાઉન્ટ ખુલી શકે છે. હવે જોવા જઈએ કે એચયુએફ એકાઉન્ટના ફાયદાઓ શું છે અને એમાં શું શું થઈ શકે છે, કઈ ટાઈપના બિઝનેસ થઈ શકે છે, એમાં ઇન્કમ ટેક્સમાં રાહત કેટલી મળી શકે છે. તો જોવા જાય તો ઇન્કમ ટેક્સની વાત કરીએ તો એચયુએફ એકાઉન્ટ એ અલગ સેપરેટ ઇન્કમ ટેક્સ માટેની એન્ટિટી છે. જેવી રીતે વ્યક્તિને ઇન્કમ ટેક્સમાં એક્ઝમ્પશન મળે છે એવી જ રીતે એચયુએફમાં પણ કોઈ પણને એન્ટિટી ગણી, અલગ સેપરેટ એન્ટિટી ગણી અને ટેક્સ એક્ઝમ્પશનનો લાભ મળે છે. એચયુએફ એકાઉન્ટમાં એવા પણ પ્રશ્નો આવે છે કે કાર લેવી છે તો એમાં લોન મળે કે નહીં. હા, કારની લોન પણ મળે છે. કારનું તમને ડેપ્રિશિએશન પણ એચયુએફ એકાઉન્ટમાં મળે છે. ઘણા બધા લોકો એવા પ્રશ્નો કરતા હોય છે કે એચયુએફમાં સેલરી આપી શકાય કે નહીં. તો એવું કહી શકાય કે એચયુએફને સેલરી ન મળે, પણ એચયુએફમાં જે કોઈ પણ વ્યક્તિ સભ્ય તરીકે છે, મેમ્બર છે, ડોટર છે, સન છે, વાઇફ છે કે કોઈ પણ કરતા છે તો એને એચયુએફ એકાઉન્ટના બિઝનેસમાંથી થતી ઇન્કમમાં સેલરી રૂપે પણ આપી શકાય છે. એટલે કે માનો કે હસબન્ડ વાઈફ છે અને વાઈફની કોઈ ઇન્કમ નથી પરંતુ એચયુએફમાં મોટી ઇન્કમ છે તો એમાંથી સેલરી તરીકે વાઈફને, સનને કે ડોટરને આપી અને ટેક્સ બેનિફિટ પણ લઈ શકાય છે. વાત કરીએ શેર બજાર માટેની તો શેર બજાર માટે એક નવી એચયુએફ એકાઉન્ટ ખોલવાથી, ડીમેટ એકાઉન્ટ ખોલવાથી કે ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવાથી આઈપીઓમાં પણ એપ્લિકેશન કરી શકાય છે, શેરનું ટ્રેડિંગ પણ કરી શકાય છે, અથવા તો શેરમાં એચયુએફ એકાઉન્ટ ધરાવતા હોય એ લોકો ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકે છે. આ ઇન્વેસ્ટમેન્ટ ઉપર થતા લાભમાં જે કાંઈ આવક થાય એમાં ટેક્સ એક્ઝમ્પશન બાદ કરીને ટેક્સ ભરવાનો રહે છે. એટલે ટેક્સ માટે પણ ખૂબ જ મોટો ફાયદો થાય છે. આ ઉપરાંત કોઈ પણ એચયુએફ એકાઉન્ટમાં કરતા જે છે એ પોતે બિઝનેસ કરી શકે છે, કમિશન ઇન્કમ તરીકે પણ એમાંથી બેનિફિટ લઈ શકે છે અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલીને, ડીમેટ એકાઉન્ટ ખોલીને, રોકાણ કરીને જે કાંઈ પણ પૈસા કમાય એમાંથી કોઈ પણને સેલરી આપીને ટેક્સની પણ બચતનો લાભ લઈ શકે છે. એચયુએફના જે કાંઈ કરતા છે કે એચયુએફમાં જે કોઈ સભ્યો છે એ એકબીજાને લોન પણ આપી શકે છે, લોન લઈ પણ શકે છે અને એની ઉપર એ લોન આપવા ઉપર કોઈ પણ પ્રકારનું વ્યાજ લેવું કે ન લેવું એ પણ એચયુએફના સભ્યો પોતે નક્કી કરે છે. એના માટે કોઈ નિયમો છે નહીં. બીજું, કોઈ પણ વ્યક્તિ એવા પણ પ્રશ્નો આવે છે, માનો કે કોઈ એક કરતા એની વાઈફ અને એની ડોટર સાથે એક એચયુએફ સ્ટાર્ટ કરેલું છે પરંતુ ડોટરના મેરેજ થઈ જાય છે. તો આવા કિસ્સામાં જે ડોટરના મેરેજ થાય એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી આ જે જૂનું એચયુએફ છે એના ફાધર મધર સાથેનું એમાં એ સભ્ય તરીકે રહી શકે છે. એના સંપૂર્ણ રાઇટ્સ છે ભલે એના મેરેજ થઈ ગયા હોય. ઉપરાંત
એ જ્યાં મેરેજ કરીને જાય છે એની ત્યાં એના હસબન્ડ જોડે અને એના બાળકો જોડે નવું એચયુએફ એકાઉન્ટ પણ ખોલી શકે છે. એટલે એવી વ્યક્તિ બબ્બે એચયુએફમાં એનું હોય છે ઇન્વોલ્વમેન્ટ, અને એ સભ્ય તરીકે રહી શકે છે. બીજા કોઈ પણ કિસ્સામાં દાખલા તરીકે કર્તા છે, એણે એકાઉન્ટ એચયુએફ ઓપન કર્યું છે, એમની વાઈફ છે, એમનો દીકરો છે અને એમના નામે એચયુએફ ચલાવી રહ્યા છે, એમાં પ્રોપર્ટી લે છે, ટ્રેડિંગ કરે છે, બિઝનેસ કરે છે, એમાં ઇન્કમ જનરેટ કરે છે, એમાં એક્ઝમ્પશનનો લાભ લે છે, ડિવિડન્ડ મળે છે, બેંક એફડી ઉપર વ્યાજ મળે છે. અને આવા કિસ્સામાં કર્તાનું જો મૃત્યુ થાય તો દાખલા તરીકે એનો દીકરો છે, હસબન્ડ વાઈફ છે, એનો દીકરો છે, તો કર્તા તરીકે દીકરો પાછો આવી જાય છે. અને એવા કિસ્સામાં ઘણી વખત એવું બનતું હોય છે કે કર્તા જે છે એનો દીકરો પણ પરણી ગયો હોય તો એ પોતાનું સેપરેટ એક એચયુએફ પણ કરી શકે છે. એના બાળકો, એની પત્નીને પણ એના નામે પણ એક એચયુએફ એકાઉન્ટ ખોલી શકે છે. એટલે કે બબ્બે જગ્યાએ એચયુએફ એકાઉન્ટનો લાભ એ રીતે લઈ શકાય છે. ઘણા લોકોને પ્રશ્ન છે કે કર્તા કોણ થઈ શકે, હસબન્ડ કે વાઈફ? તો એવું કહી શકાય કે અમુક કિસ્સામાં હસબન્ડ કરતા હોય છે, પરંતુ ઘણા લોકોને ખ્યાલ નથી કે વાઈફ પણ કરતા બની શકે છે. તો એ ખાસ જણાવવાનું છે કે કરતા હસબન્ડ હોઈ શકે છે, વાઈફ પણ હોઈ શકે છે. આ થઈ આપણા એચયુએફ એકાઉન્ટના બેનિફિટની વાત. તો બેનિફિટ સિવાય આપણને ડિસએડવાન્ટેજ છે કે જેનો ગેરલાભ પણ છે એચયુએફનો, તો એ માટે પણ ખાસ કહી શકાય કે ઘણા કિસ્સામાં ડિસ્પ્યુટ્સ થતા હોય છે ત્યારે એચયુએફમાં જે કોઈ પણ વ્યક્તિ છે, કર્તા છે, સભ્ય છે, એના ઇક્વલ રાઇટ્સ ગણાય છે. અને જ્યાં સુધી આ સંપૂર્ણ પરિવારની સહમતિ ન થાય ત્યાં સુધી એમાં જે પડેલી સંપત્તિ છે, કોઈ પણ પ્રકારની મિલકત છે કે શેરો છે કે એફડીઝ છે, તો એ ત્યાં સુધી બધાની સહમતિ ન થાય ત્યાં સુધી આવી સંપત્તિ વેચી નથી શકાતી. એટલે જે ડિસએડવાન્ટેજની જો વાત કરીએ તો એચયુએફમાં ડિસએડવાન્ટેજ પણ આ રીતના છે. અને એમ કહી શકાય કે બધાની સહમતિ સિવાય એચયુએફની કોઈ પણ મિલકતમાં, સ્થાવર હોય કે જંગમ મિલકત હોય, એમાં રૂપાંતર કરવામાં બધા સભ્યોની સહમતિ જરૂરી ગણાય છે. તો આપણે જે લોકો પાસે એચયુએફ નથી એ લોકોએ બહુ સિમ્પલ પ્રક્રિયા છે. એફિડેવિટ કરવાની છે, પાન કાર્ડ કઢાવવાનું છે, પછી બેંક એકાઉન્ટ ખોલવાનું છે. ત્યાર પછી જો શેર બજારમાં ટ્રેડિંગ કરવું હોય કે આઈપીઓ એપ્લાય કરવા હોય તો એમણે ટ્રેડિંગ ડીમેટ એકાઉન્ટ ખોલી અને આઈપીઓમાં એપ્લિકેશન પણ કરી શકાય છે અને ટ્રેડિંગ કરી શકાય છે. અને આમાં એક્ઝમ્પશનનો લાભ લઈ શકાય છે, જે મિનિમમ એક્ઝમ્પશન છે એનો લાભ લઈ શકાય છે. એટલે જે લોકો પાસે એચયુએફ નથી એ લોકો એકાઉન્ટ ખોલે તો એ ફાયદાકારક છે, નુકસાનકારક નથી. ઘણી વખત પરિવારમાં દીકરો હોય છે, પરણી ગયો હોય છે, એમના ફાધર મધર હોય છે, તો એમનું પણ એચયુએફ નથી હોતું. તો દાખલા તરીકે ઘરમાં 6 સભ્યો હોય છે ને બીજા 2 નવા એચયુએફ એકાઉન્ટ જો ખોલવામાં આવે તો એવા કિસ્સામાં તમે 8 આઈપીઓમાં એપ્લિકેશન કરી શકો છો, અથવા તો 2 બીજા એચયુએફના ટ્રેડિંગ એકાઉન્ટ ખોલી એમાં જે કાંઈ પણ પ્રોફિટ થાય એમાં એક્ઝમ્પશનનો લાભ લઈ શકો છો. એટલે કે એચયુએફ એકાઉન્ટ ખોલવું ખૂબ જ જરૂરી છે, અત્યંત જરૂરી છે, અને એના આર્થિક ફાયદાઓ ઘણા હોવાથી એચયુએફ ખોલી શકાય છે. એચયુએફ ખોલવા માટેનો જે એક્સપેન્સ છે એ બહુ મિનિમમ છે, નોર્મલ એક્સપેન્સ છે. એમાં કોઈ મોટો ખર્ચો નથી. એક સામાન્ય સ્ટેમ્પ પેપર લઈ એફિડેવિટ કરવાની રહે છે અને ખૂબ જ ઓછા ખર્ચામાં એચયુએફ થઈ જાય છે. અને જિંદગીભર એમાં ટેક્સનો બેનિફિટ આપણને મળતો રહે છે. એટલા માટે જે લોકો પાસે એચયુએફ નથી એ લોકોએ એચયુએફ એકાઉન્ટ ખોલવું બહુ જરૂરી છે અને તાત્કાલિક ખોલવું જોઈએ. એચયુએફને લઈને જે આ વિડીયો બનાવવામાં આવ્યો છે ફક્ત અને ફક્ત તમને સામાન્ય જાણકારી માટે છે. આને લઈને ઉદ્ભવતા પ્રશ્નો કંઈ પણ હોય, ઇન્કમટેક્સને લગતા હોય, તો એના માટે તમારે તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.